તળાજા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપની જીત થઈ છે. ભાવનગર જિલ્લા અને તળાજા તાલુકા પંચાયતની 32 બેઠક અને જિલ્લા પંચાયતની 8 બેઠક ઉપર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે સીધી ટક્કર હતી. તેમાં આમ આદમી પાર્ટીએ માત્ર 1 બેઠક મેળવી છે અને 1 બેઠક અપક્ષ દ્વારા મેળવવામાં આવી છે. જેની વિગતો સાથે વાત કરવામાં આવે તો જિલ્લા પંચાયતની તળાજા તાલુકામાં કુલ 8 બેઠક હતી. તેમાંથી ભાજપ દ્વારા 7 બેઠક કબજે કરવામાં આવી છે અને જ્યારે 1 કોંગ્રેસ દ્વારા કબજે કરવામાં આવી છે. ત્યારે તાલુકા પંચાયતની ચૂંટણીની વાત કરવામાં આવે તો કુલ 32 બેઠક હતી. તેમાંથી ભાજપ દ્વારા 17 બેઠક પર કબજો કરવામાં આવ્યો છે, જ્યારે કોંગ્રેસ દ્વારા 13 બેઠક જીતી લેવામાં આવી છે અને આમ આદમી પાર્ટી દ્વારા 1 બેઠક અને 1 અપક્ષ દ્વારા બેઠક કબજે કરવામાં આવી છે. હવે કઈ બેઠક ઉપર કોની જીત થાય તેની વાત કરવામાં આવે તો અલંગ સીટ પર ભાજપ, દાઠા સીટ પર ભાજપ, દિહોર સીટ પર ભાજપ, પાવઠી સીટ પર કોંગ્રેસ, ઠળિયા સીટ પર ભાજપ, પિથલપુર સીટ પર ભાજપ તેમજ સરતાનપર સીટ પર ભાજપ તેમજ ત્રાપજ બેઠક ઉપર ભાજપ. આમ જિલ્લા પંચાયતની 8 બેઠકમાં 7 બેઠક ઉપર ભાજપ, જ્યારે 1 બેઠક ઉપર કોંગ્રેસ દ્વારા જીત મેળવવામાં આવી છે. હવે તાલુકા પંચાયતની કઈ બેઠક ઉપર કોની જીત થઈ છે તેની વાત કરવામાં આવે તો અલંગ સીટ 1 ઉપર ભાજપ તેમજ બોરડા સીટ ઉપર કોંગ્રેસ, અલંગ 2 ઉપર ભાજપ, અલંગ 3 ઉપર ભાજપ, દાઠા સીટ પર ભાજપ, પસવી બેઠક ઉપર ભાજપ, ખદરપર બેઠક ઉપર ભાજપ, રાળગોન પર અપક્ષ, ભદ્રાવળ નંબર 1 ભાજપ, ભદ્રાવળ 2 કોંગ્રેસ, દેવલી કોંગ્રેસ, ગોરખી ખાતે કોંગ્રેસ, પાવઠી ખાતે કોંગ્રેસ, દિહોર ખાતે ભાજપ, પીપરલા ખાતે કોંગ્રેસ, સાંખડાસર નંબર 1 ખાતે કોંગ્રેસ, ગુંઢેલી સીટ પર કોંગ્રેસ, સોભાવડ સીટ પર કોંગ્રેસ, ઠળિયા સીટ પર કોંગ્રેસ, વેજોદરી સીટ પર આમ આદમી પાર્ટી, ઝાંઝમેર બેઠક ઉપર ભાજપ, નવા જૂના રાજપરા ભાજપ, પિથલપુર બેઠક પર ભાજપ, ભાલર બેઠક પર ભાજપ, ફૂલસર બેઠક પર ભાજપ, મણાર બેઠક પર ભાજપ, સરતાન પર 1 ખાતે કોંગ્રેસ, સથરા ખાતે કોંગ્રેસ, રાજપરા નંબર 2 ખાતે ભાજપ, ત્રાપજ ખાતે ભાજપ, સરતાન પર 2 ખાતે કોંગ્રેસ અને ઊંચડી ખાતે ભાજપ દ્વારા બેઠક કબજે કરવામાં આવી છે.